આણંદની સમરખા ચોકડી નજીક એક ટેન્કર પલટી ખાઈ ગયું। જ્વલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરે સમરખા ચોકડી નજીક પલટી મારી હતી। ટેન્કરમાં જાયલીન નામનું જ્વલનશીલ કેમિકલ હતું અને કેમિકલ જેવું જ પલટી ખાઈ ગયું ટેમ્પો ત્યારે કેમિકલ જે રસ્તા પર ઢોળાઈ ગયું હતું। આસપાસ લોકોને હાલમાં આંખોમાં તકલીફ થઈ રહી છે। પોલીસે બ્રિજનો સર્વિસ રોડ જેના કારણે બંધ કરાવ્યો છે। ઇરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, કોઈ અકસ્માત સર્જાયો એના કારણે પલટી મારી ગયું અને હાલમાં આ કેમિકલ જ્યારે રસ્તા પર ઢોળાઈ ગયું છે ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ? જી ચોક્કસ, જે સામરખા ચોકડી પાસે જે વહેલી સવારે જે ટેન્કર કેમિકલ ભરેલું હતું જે પસાર થઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવર જે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને જે સર્વિસ રોડ છે તેની સાઈડ ઉપર આ જે ટેન્કર છે પલટી મારી ગયું હતું। આ જે ટેન્કરમાં અત્યંત જ્વલનશીલ કહેવાય અને ઝેરી કહેવાય તેવું કેમિકલ જાયલીન હતું, જે લીકેજ થતા હવામાં ભળતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ ઉઠી હતી। ઘટનાને લઈને આણંદ ફાયર વિભાગના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણી અને ફોર્મનો મારો સતત ચલાવ્યો હતો અને જે કેમિકલની તીવ્રતા હતી તેને ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે પોલીસે બંને તરફના સર્વિસ રોડ પરથી વાહન વ્યવહાર બંધ કરી દીધો છે। હાલ જે કેમિકલ લીકેજ થઈ રહ્યું છે તેને નિષ્ણાંતો અને ફાયર વિભાગ દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આભાર ઇરશાદ તમામ વિગતો માટે।